જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા વહાલા દર્શકો, ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે સારા સમય આવતા પહેલા ભગવાન કયા શુભ સંકેતો આપે છે તે વિશે વાત કરવાના છીએ। તેથી જ હું તમને સંપૂર્ણ વિડીયો જોવા માટે કહું છું। મિત્રો, ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું કે આ દુનિયામાં ભગવાનના અસ્તિત્વનો પુરાવો શું છે? કૃપા કરીને જવાબ આપો। જો તમારી પાસે જવાબ ન હોય તો હું તમને એક ઉદાહરણ આપીશ। સૌથી મોટું જીવંત ઉદાહરણ છે ગંગાનું પાણી ન બગડવું। ગંગામાં સ્નાન અને પૂજા કરવાથી અનેક પાપોમાંથી મુક્તિ મળે છે। વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે ગંગાના પાણીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે। તેમાં સ્નાન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે। આ સાબિત કરે છે કે તે ભગવાનના અસ્તિત્વનો પુરાવો છે। મિત્રો, જ્યારે પણ આપણા ઘરમાં કોઈ પણ કાર્ય કરવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ આપણે ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ, જે સૌથી વધુ પૂજનીય દેવતાઓમાંના એક છે। તમે ભગવાન ગણેશનો મંત્ર તો સાંભળ્યો જ હશે। વક્રતુંડ મહાકાયા સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સદા। ભગવાન ગણેશનો આ મંત્ર સૌથી વધુ લોકપ્રિય છે। આ મંત્રનો અર્થ એ છે કે જેનું થડ વક્ર છે, જેનું શરીર વિશાળ છે, જે કરોડો સૂર્યો જેવો તેજ છે, તે ભગવાન મને કોઈ પણ અવરોધ વિના મારા દરેક કાર્ય પૂર્ણ કરવા માટે પ્રસન્ન કરે છે। ઈશ્વરનું પોતાનું કોઈ સ્વરૂપ નથી, તે દરેકની અંદર તમામ સ્વરૂપોમાં હાજર છે। ભગવાન માત્ર મંદિરોની હાજરી પૂરતા મર્યાદિત નથી, પરંતુ દરેક જગ્યાએ દરેક સ્વરૂપમાં રહે છે। ભગવાન વિશ્વની દરેક વસ્તુમાં ફેલાયેલા છે। બ્રહ્માંડમાં એવું કંઈ નથી જેમાં ઈશ્વરનું અસ્તિત્વ નથી। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે જો તમને અમારી રજૂઆત પસંદ આવી હોય તો અત્યારે જ વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે ચાલો વિડીયો સાથે આગળ વધીએ। મિત્રો, જ્યારે પણ તમે દુઃખી હો ત્યારે તમારે ભગવાનને આ રીતે પ્રાર્થના કરવી જોઈએ। પ્રાર્થના સરળ અને સ્વચ્છ રીતે કરવી જોઈએ। અને મિત્રો, એવું જરૂરી નથી કે મંદિરમાં ક્યાંને પણ ભગવાનને પ્રાર્થના કરવા માટે જગ્યા હોવી જોઈએ। આજુબાજુનું વાતાવરણ શાંતિપૂર્ણ હોવું જોઈએ અને મન એકદમ સાફ હોવું જોઈએ। કોઈ પણ પ્રકારનું મનમાં કપટ ના હોવું જોઈએ। ત્યારે જ ભગવાન તમારી વાત સાંભળે છે। ભગવાનને સામાન્ય રીતે સર્વશક્તિમાન, સર્વવ્યાપી તેમજ શાશ્વત અને આવશ્યક અસ્તિત્વ માનવામાં આવે છે। સમય એક એવું શક્તિશાળી શસ્ત્ર છે જેના ઘા સૌથી તેજ હોય છે અને સમયના ઘા કોઈ ભરી શકાતો નથી। મિત્રો, આ દુનિયાની સૌથી મોટી વસ્તુ સમય છે। જ્યાં સુધી તમારો સમય નથી હોતો, તમારાથી કંઈ થતું નથી, પછી સમય આવે છે, પછી બધું થવા લાગે છે। સમય એક એવી વસ્તુ છે કે જો વ્યક્તિ તેના અનુસાર વર્તે નહીં, પછી સમય તેને પછાડે છે। જીવન, મૃત્યુ, સુખ, દુઃખ, નફો, ખોટ એ બધા જીવનના મહત્વના અંગો છે। દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય છે। આ બધું સમયના ચક્રને કારણે થાય છે। દરેક વ્યક્તિએ સમય સમક્ષ નમવું પડે છે। જ્યારે સમયચક્ર બદલાય છે, તેના થોડા દિવસો પહેલા આપણને ઘણા વિવિધ પ્રકારના સંકેતો મળવા લાગે છે। તે સંકેતો વિશે જ્ઞાનના અભાવને કારણે આપણે તેને અવગણીએ છીએ। દરેક વ્યક્તિએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે નસીબથી વધુ અને સમય પહેલાં કોઈને કંઈ મળતું નથી। મતલબ કે દરેક વ્યક્તિને તેના નસીબમાં જેટલું લખેલું છે એટલું જ મળશે અને સમય આવશે ત્યારે જ મળશે। તેથી સમય વ્યક્તિના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે। વ્યક્તિના જીવનમાં ક્યારેક સારો સમય આવે છે તો ક્યારેક ખરાબ સમય પણ આવે છે। કહેવાય છે કે જેમ સારો સમય લાંબો સમય ટકતો નથી, તેવી જ રીતે ખરાબ સમય પણ લાંબો સમય ચાલતો નથી। સમયનું ચક્ર હંમેશા ફરતું રહે છે। જો કોઈનો સમય સારો હોય તો તેને દરેક પ્રકારના સુખ મળે છે। દરેક વ્યક્તિને તેમના જીવનમાં દુઃખનો સામનો કરવો પડે છે। તેથી જ એવું પણ કહેવાય છે કે વ્યક્તિએ દુઃખના સમયનો હિંમત સાથે સામનો કરવો જોઈએ, કારણ કે ખરાબ સમય લાંબો સમય ચાલતો નથી। એવું કહેવાય છે કે જ્યારે પણ વ્યક્તિ પર સારો કે ખરાબ સમય આવે છે ત્યારે તેને પહેલાથી જ કેટલાક સંકેત મળવા લાગે છે। તેનો અર્થ એ છે કે કુદરત આપણને પહેલાથી જ તે વસ્તુનો અહેસાસ કરાવે છે, પરંતુ હજુ પણ ઘણા લોકો તેના વિશે જાણતા નથી। તો આજે અમે તમને એવા સંકેતો વિશે માહિતી આપીશું જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારી સાથે કંઈક સારું થવાનું છે।
હિન્દુ શાસ્ત્રોમાં વર્ણવેલ કથા અનુસાર એક દિવસ નારદજી ભગવાન શ્રી વિષ્ણુને મળવા માટે વૈકુંઠમાં આવ્યા હતા. પૂછ્યું, કૃપા કરીને જણાવો કે શું કોઈ વ્યક્તિ તેના જીવનમાં આવનારા શુભ સમય વિશે અગાઉથી જાણી શકે છે, એટલે કે શું તેને શુભ સમય આવતા પહેલા કેટલાક સંકેતો મળે છે. ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું કે તેઓ સ્વયં મનુષ્યને કેટલાક એવા સંકેતો મોકલે છે જેના દ્વારા તે પોતાના ભવિષ્ય વિશે જાણી શકે. આવા સંકેતો પ્રકૃતિમાંથી, પ્રાણીઓ પાસેથી અને મારા ભક્ત પાસેથી પણ મળી શકે છે. આ માટે માણસે માત્ર એ સંકેતોને સમજવાની જરૂર છે. જો કે ઘણા બધા સંકેતો છે, પરંતુ અમે તમને કેટલાક મહત્વપૂર્ણ સંકેતો જણાવી રહ્યા છીએ. જો તમે બ્રાહ્મણ છો, મુહૂર્ત એટલે કે તમે સવારે 4:24 થી 5:12 વચ્ચે જાગી જાઓ છો, અથવા જો તમને ભગવાનનું સ્મરણ થાય અથવા એવું લાગે કે કોઈ તમને કોઈ દિશામાં લઈ જઈ રહ્યું છે, તો સમજવું કે આ નિશાની તમારા માટે સફળતાના નવા દરવાજા ખોલવા જઈ રહી છે. તમે તમારા જીવનની ક્ષમતાઓ મેળવવા જઈ રહ્યા છો જેના પર ભગવાન પોતે તમને ટેકો આપશે. બીજી નિશાની, તમને લાગ્યું હશે કે ઘણી વખત તમારું મન કોઈ કારણ વગર ખુશ થવા લાગે છે. તમારો ચહેરો ખુશખુશાલ અને સ્મિતથી ભરેલો રહે. તમે ગુસ્સે થવાનું બંધ કરો. આવા સંકેતો સૂચવે છે કે ખુશી તમારા જીવનમાં દસ્તક દેવાની છે, જેના કારણે તમે હંમેશા ખુશખુશાલ રહેશો. આવા સમયે આપણે ક્યારેય વિચારતા નથી તે વસ્તુ વિશે પણ સારા સમાચાર આવવા લાગે છે. ભગવાન આપણા મનમાં વસે છે, તેથી કોઈ પણ કારણ વગર ખુશ રહેવું પણ શુભ સંકેત માનવામાં આવે છે. ત્રીજો સંકેત એ છે કે જો માતા ગાય વારંવાર તમારા ઘરના દરવાજા પાસે કંઈક ખાવા માટે આવે અને છાણ કરે, અથવા તમારા ઘરમાં બિલાડી બાળકોને જન્મ આપે છે, વાંદરાઓ તમારા ઘરમાંથી ખાદ્ય પદાર્થો લઈ જાય છે, અથવા પક્ષીઓ તમારા આંગણામાં તેમનો પડાવ બનાવે છે. આવા શુભ સંકેતો સૂચવે છે કે તમારો આવનાર સમય તમને વધુ મજબૂત બનાવશે. તમે તમારા જીવનમાં એક યોગ્ય પદ પર પહોંચવાના છો. ચોથો સંકેત, ભગવાન સ્વયં નાના બાળકોમાં વાસ કરે છે. આપણે બધા આ માનીએ છીએ. જો કોઈ નાની છોકરી કે બાળક વારંવાર તમારી તરફ જોઈને સ્મિત કરે, અથવા તમારા ઘરે આવે, અથવા તમારા આંગણામાં ખુશીથી રમે, તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નિશાની દર્શાવે છે કે તમારું જીવન નવી ખુશીઓથી ભરાઈ જશે અને તમારા જીવનમાં કેટલાક નવા સંબંધો જોડાવા જઈ રહ્યા છે. ભગવાનની કૃપાથી જ તમને આવા સંકેતો મળી રહ્યા છે. જો આપણે આગળ જોઈ રહેલી સમસ્યાઓ અચાનક દૂર થવા લાગે છે અને પૈસાના નવા સ્ત્રોત ખુલવા લાગે છે, તો આ સંકેતોથી સમજી લો કે તમારો ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને પૈસા તમારા ઘરમાં ચોક્કસપણે રહેશે. અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું પણ આગમન થશે. છઠ્ઠી નિશાની, જો તમારા ઘરે કોઈ પ્રિય મહેમાનનું અચાનક આગમન થાય, તો તમે પૂજા કરી રહ્યા છો અને પૂજાની થાળીમાં ફૂલ, માળા કે ચંદન વગેરે પડી જાય છે. આરતી કરતી વખતે તમને એવું લાગે છે કે ભગવાન ત્યાં છે. પ્રતિમા તમારી સામે હસી રહી છે. જો મહિલાઓના શરીરનો ડાબો ભાગ અને પુરુષોનો જમણો ભાગ ફફડતો હોય, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અહીંના તમામ સંકેતો આવનાર સારા સમયના સૂચક છે. સાતમો સંકેત, જો તમે કોઈ શુભ કાર્ય માટે વહેલી સવારે ઘરેથી નીકળો છો અને તમને ગાય માતાના દર્શન થાય છે, અથવા તમને કોઈ સંત કે પૂજારીનો આશીર્વાદ મળે છે, તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમે જે કાર્ય માટે નક્કી કર્યું છે તે ચોક્કસપણે સફળ થશે. જો ઘરમાં એક જગ્યાએ અચાનક 3 ગરોળી દેખાય, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દેવી મહાલક્ષ્મીના આગમનનો સંકેત છે. એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે છે, તો તે ઘરમાં પ્રગતિનો સંકેત છે. દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળીનું દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વધારાના પૈસા મળવાનો સંકેત છે. જો તમે સવારે ઘરની બહાર નીકળતાની સાથે જ કોઈ વ્યક્તિને જમીન સાફ કરતા જુઓ છો અને તે ઘણા દિવસો સુધી ચાલુ રહે છે, તો સમજી લેવું કે તમે જલ્દી જ અમીર બનવાના છો. અને મિત્રો, જો તમારી જમણી હથેળીમાં સતત ખંજવાળ આવતી હોય, તો તે પણ ધન પ્રાપ્તિનો સારો સંકેત છે. અને મિત્રો, જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર માં લક્ષ્મીનું વાહન ઘુવડના દર્શન કરી રહ્યા છો, તો માની લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર સંપત્તિ મળશે.
એવી માન્યતા છે કે જે દિવસે તુતવારી અચાનક ઝાડ પર કે કોઈના ઘરમાં રહેવા લાગે છે તે દિવસે ક્યાંકથી ભૂકંપ આવવાના સંકેતો જોવા મળે છે. કારણ કે તુતવારી હંમેશા જમીન પર રહે છે અને તેના ઈંડા જમીન પર જ મૂકે છે. અચાનક ઘરમાં બેસી જવું તેમના માટે શુભ સંકેત નથી. જ્યારે કોઈ વ્યક્તિ સાંજે પાણીથી ભરેલું વાસણ અથવા દૂધથી ભરેલું વાસણ મેળવે છે અથવા કોઈ તેને મીઠાઈ આપે છે, તો તેને સમજી લેવું જોઈએ કે તેનું નસીબ બદલાવાનું છે. ભગવાન ક્યારેય મીઠા સ્વભાવના અને નમ્ર લોકોનો સાથ છોડતા નથી. જો તમે તમારા સપનામાં સતત મંદિર અથવા ભગવાનની મૂર્તિ જુઓ છો, તો એવું માનવામાં આવે છે કે તમારા પર ભગવાનની કૃપા છે. જો કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં ખોટો નિર્ણય લેતા પહેલા તમારા મનમાં કોઈ શંકા આવે અને તમને નિર્ણય લેતા રોકે તો સમજવું કે ભગવાન તમારી સાથે છે. પૃથ્વી પરના બધા લોકો ઈશ્વરના બાળકો જેવા છે. ભગવાન હંમેશા દરેક પર તેમના આશીર્વાદ રાખે છે અને દરેકનું ધ્યાન રાખે છે. પરંતુ કેટલાક લોકો પર ભગવાનના વિશેષ આશીર્વાદ હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સારા કાર્યો કરે, કોઈ પણ સ્વાર્થ વગર બીજાની મદદ કરે, સમાજ સેવા કરે કે સાચા મનથી ભગવાનની પૂજા કરે તો ભગવાન દરેક પર પોતાની નજર રાખે છે. તેથી ભગવાન પ્રસન્ન થાય છે. આવા લોકોને ભગવાન તરફથી વિશેષ આશીર્વાદ મળે છે અને તેમના આશીર્વાદ તેમની સાથે રહે છે. એવી માન્યતા છે કે જો તમે ખૂબ સારી વ્યક્તિ સાથે લગ્ન કરો છો તો તેનો પણ એક જ અર્થ થાય છે. આ એટલા માટે છે કારણ કે એક સારો જીવનસાથી તમારું આખું જીવન સારું બનાવી શકે છે. બીજી તરફ જો તમારો લાઈફ પાર્ટનર સારો ન હોય તો તમારું જીવન નરક જેવું બની શકે છે. તેથી સારા જીવનસાથીની શોધ એ સારા નસીબની નિશાની છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે ખૂબ જ શિક્ષિત છે, આ પછી પણ તેમને કામ મળતું નથી અને બેરોજગાર બની જાય છે. તેથી તમે જે શિક્ષણ મેળવ્યું છે તેના આધારે જો તમે તમારા પરિવારને કમાવવા અને ચલાવવા માટે સક્ષમ છો, તો તેને ભગવાનનો આશીર્વાદ ગણો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો. હે માતા, જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે.